ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે બોધન સંસ્કાર અથવા તો રોધન સંસ્કાર. બોધન એટલે શું? બોધન અને રોધન મિક્સ છે. બોધન એટલે કે ગૌતમ બુદ્ધે શું કર્યું તો કે બધાને કોન્શિયસ કર્યા, જાગૃત કર્યા. કોના પ્રત્યે? તો કે મોક્ષ પ્રાપ્તિ પ્રત્યે, શાંતિ પ્રત્યે. શાંતિનો માર્ગ જેમને દર્શાવ્યો સૌને, એટલે કે જેમને સૌને પીસના માર્ગ માટે જે છે, ડાયરેક્શન તરફ જવા માટે જે છે લોકોને કોન્શિયસ કર્યા. તો બોધન એટલે કે કોન્શિયસ કરવું. તો અહીંયા આપણે બોધન કરાવવાનું છે પારદને, કે એમને પારદને જગાડવાનો છે. પાતનથી જે પારદ શું થયો છે, માઇલ્ડ ઇફેક્ટવાળો થયો છે. પાતન બાદ અમુક આચાર્યોએ તો એવું કીધું પણ કે સ્વેદન પણ કરાવવાનું. તો સ્વેદન કરાવ્યું પાતન પછી, તો પારદ કેવું થઈ ગયો? સાવ મૃદુ થઈ ગયો. સાવ જે છે એની ઇફેક્ટ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો હવે આપણે ફરીથી પાછું પારદને શું કરાવવાનું છે? બોધન કરાવવાનું છે. શું બોધન કરાવવાનું છે? એને કોન્શિયસ કરાવવાનું છે. શેના વિશે? તો કે એના મૂળ સ્વરૂપ વિશે. આપણે જોયું તું સ્વેદનથી શું થાય. જો પહેલાં સ્વેદન સંસ્કાર હતા. સ્વેદનથી પારદની ઇફેક્ટ શું થાય? ઘટે. પારદ કેવો બને? માઇલ્ડ બને. પછી આવ્યો મર્દન સંસ્કાર. મર્દન સંસ્કારથી પારદની અંદર જે ચપળતા શું થઈ? વધી, ઉર્જા વધી, તો પાછું ઊંચું સીજી ગયું. પછી આવ્યો મૂર્છન સંસ્કાર. તો મૂર્છના આવી પારદમાં, તો પાછું ઇફેક્ટ જે છે ઘટી, ઉર્જા ઘટી. ત્યારબાદ આવ્યો ઉત્થાપન સંસ્કાર. મૂર્છનામાંથી ઉઠાડવાની વાત આવી, તો ઉત્થાપન સંસ્કારથી પારદની પાછી ઉર્જા વધી. ઉત્થાપન સંસ્કારથી પારદની ઉર્જા એટલી બધી વધી કે આપણે શું થયું? ઘટાડવી પડી. તો પાતન કર્યું, પાતનથી પાછી ઘટી. હવે પાતનથી જે ઉર્જા ઘટી, સ્વેદન યંત્ર પાછું ફરીથી કરાયું. તો પાતનથી જે ઉર્જા ઘટી અને પાછી હવે શું કરવાનું છે? પારદની પાછું જાગૃત કરવાનું છે. તેના માટે પાછો બોધન સંસ્કાર કરવો પડશે. તો બોધન સંસ્કાર કરીએ એટલે પારદની ઉર્જા શું થાય? પાછી આવશે. એને કોન્શિયસ કરવાનું છે પારદને, કે ભાઈ તું, તારું સિનોનિમ્સ તો શું છે? ચલ છે, ચપલ છે, ગતિમાન છે, ખેચર છે, મહારસ છે, રસ છે, રસેન્દ્ર છે. ઓકે, તો આ બધા સિનોનિમ્સ જે છે પારદને એની ગુણવત્તા, એની ઉત્તમ જે છે, એને શ્રેષ્ઠતા બાબતે આપણે એને જાગૃત કરવાનું છે. એને જે છે ઇફેક્ટ્સ કેવી બનાવવાની છે? સ્ટ્રોંગ બનાવવાની છે. અહીંયા ગુરુદેવે લખ્યું છે સ્ટ્રોંગ ઇફેક્ટ કરવાની છે પારદ. અહીંયા જે છે ઇફેક્ટ કેવી થાય? સ્ટ્રોંગ થાય. એના માટે આપણે શું કરવાનું છે? એનું બોધન કરવાનું છે. અને રોધન સંસ્કાર પણ જોડે છે. રોધન એટલે કે એને રોકી રાખવાનું છે. ક્યાં આગળ? તો કે જડ સૈંધવયુક્તસ્ય રસસ્ય દિવસત્રયમ. એટલે કે નોર્મલ સલાઇન વોટરની અંદર 3 દિવસ સુધી એને રોકી રાખવાનો છે. એટલે કે એની અંદર મૂકવાનો છે પારદને. અને સ્થિતિરા સ્થાપને કુંભે યા અસો રોધનમ ઉચ્યતે. અને જે આપણે આ રાખીએ છીએ 3 દિવસ અને રાત, તો એ જે છે કયો સંસ્કાર છે? રોધન સંસ્કાર છે. આનાથી શું થાય છે? બોધન થાય છે પારદનું. બોધન થવું એટલે કે પારદ જે છે જાગે છે, એની જે છે ઇફેક્ટ જે છે સ્ટ્રોંગ બને છે, એની ઉર્જા જે છે વધે છે. આનો એમ્સ અને ઓબ્જેક્ટિવ શું છે? તો કે ઇન્ક્રીઝ ધ મોટિલિટી ઓફ ધ પારદ. કે જે પાતન સંસ્કારથી ઓછી થઈ હતી એ મોટિલિટી પારદને શું મળે છે? પાછી મળે છે. અને પારદ જે છે વધારે એક્ટિવ બને છે. સ્વેદન, મૂર્છન, ઉત્થાપન, મર્દન અને પાતનથી પારદ કેવો બને છે? મંદવીર્ય, શાંત, સંડ, ક્લાંત, મરણાસન. અને સુવર્ણ ધાતુની લાલસા જે છે એની મંદ થઈ જાય. સુવર્ણ ધાતુની લાલસા મંદ એટલે કે પારદની જે પારદને કોઈ ધાતુ સાથે મિક્સ કરીએ સોના સાથે, તો સોનું જે છે પારદની અંદર બળી જાય. એટલી બધી પારદની શું છે? ભૂખ છે. પારદ જે છે ભૂખ્યો છે બહુ, કે દરેકે દરેક ધાતુને શું કરે છે? પોતાની અંદર આત્મસાત કરી લે છે. પરંતુ આ બધા સંસ્કાર કરીએ એટલે આ જે છે ભૂખ છે પારદની શું થાય? ઘટી જાય. એનું વીર્ય મંદ થઈ જાય, શાંત થઈ જાય, એની ગતિ ઘટી જાય, એ થાકી જાય. ક્લાંત લખ્યું છે. મરણાસન એટલે કે જે છે મરી ગયો એ પ્રમાણે જે છે પારદ જે છે એની ગતિ જે છે ગુમાવી છે. અને એવા પારદને આપણે શું કરવાનું છે? એને રોધન કરવાનું છે, એને આરામ આપવાનો છે. પછી હવે આપણે વિચારો, કોઈ થાકીને આવ્યું માણસ, તો આપણે શું કહીએ? એમ કહીએ કે લો ચા પી લો, સ્વીચ પી લો, ખાઈ લો. આપણે એમ કહીએ કે થોડીક વાર આરામ કરો, પછી જે છે તમને પાણી આપવું, પછી જે છે તમને જ્યુસ આપવું. તો આપણે જે છે પારદને આ બધા સંસ્કાર કર્યા હતા. પારદ શું થયો છે? થાકી ગયો છે. તો આપણે શું કરવાનું છે? એને રોધન કરવાનું છે. 3 દિવસ નોર્મલ સલાઈન વોટર, એટલે કે એને પરફેક્ટ આરામ આપવાનો છે નોર્મલ સલાઈનની અંદર. એટલે એ થઈ ગયો રોધન સંસ્કાર. એને રોકી રાખવાનું છે. ઇન્ગ્રીડિયન્ટ શું કીધા છે? તો કે પાતિત પારદ, એટલે કે પાતન થઈ એ પારદ, એટલે કે પ્રીવિયસ સંસ્કાર જે કર્યો, પાતન કર્યું એ પારદ લેવાનો છે 1 ભાગ, અને સેંધવ જલ લેવાનું છે 1/2 ભાગ. અને જે છે એને મિક્સ કરી અને મૂકવાનું છે શાંત રીતે બરણીની અંદર. સેંધવ લવણનું સાંદ્ર સંતૃપ્ત દ્રાવણ, એટલે કે નોર્મલ સલાઈન વોટર, એને તૈયાર કરો. એને તૈયાર કર્યા બાદ કચ્છ કુપીમાં ભરો, પારદને તેમાં મૂકો. 3 દિવસ સુધી જે છે કોઈ પણ જે છે દબાણ વગર જે છે, અથવા કોઈ પણ પ્રકારનું હલાવ્યા વગર જે છે પારદને મૂકો. એનાથી શું થશે? પારદને ઉર્જા પાછી મળશે. આરામ કરીએ એટલે આપણને ઉર્જા શું મળે? પાછી મળે. તો પારદને પણ રોધન કરશું,
ઓર્ધન કર્યા બાદ બોધન કરશું તો શું મળશે? પારદને ઉર્જા જે છે પોતાની એ પાછી મળશે. તો આ થઈ ગયો બોધન રોધન સંસ્કાર ઇસીજી ઓફ ધ પારદની અંદર. આજના લેક્ચરની અંદર આટલું જ. રજા આપશો. ગુરુદેવ, જય જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.